નમસ્તે મિત્રો, ચાલો તો આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 2 શું છે નામ એસિડ બેઝ અને ક્ષાર. એનો આ જ્યારે આપણા પાઠનો છેલ્લો તબક્કો છે ત્યારે આપણે જોવાનું છે આપણે આગળમાં ક્ષાર શું છે, એસિડ શું છે, બેઝ શું છે, કોના ક્યાં ઉપયોગો થાય છે, આ બધું જોયું છે. આજે એક આપણા જીવનનો અથવા મનુષ્ય જીવન માટેનો જે વધારે મોસ્ટ ઉપયોગી એક વસ્તુ જે વિજ્ઞાને આપણને આપી છે એવો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એ આપણે આજે ભણવાનો છે. ભાઈ કઈ રીતે બને છે બેકિંગ સોડા. એક આ નામ ઉપરથી તે બેકિંગ એટલે શું થાય છે કે ભાઈ બનાવવું, રાંધવામાં જે બેકિંગ આપણે જે બેકરી હોય છે કે બેકરીમાં કઈ પ્રોડક્ટ હોય છે આપણે કે બેકરી નામ જે આવેલું છે કે બેકરી તો ક્યાંથી આવ્યું છે. બેકરી નામ બેકિંગ ઉપરથી જ આવ્યું છે કારણ કે બેકરીની મોસ્ટ ઓફ આઇટમ્સ જેમ કે પાવ હોય છે, ચીઝ હોય છે, પાવ હોય છે, કેક માટેના જે એના સ્પોન્જ બને છે એ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક આથવણ ભાગ લે છે. આથવણ અને બીજી વસ્તુ એમાં છે આથવણ ક્યારે થાય છે તો કે CO2 વાયુ આવે છે. CO2 વાયુ જે છે એ એમાં પ્રક્રિયા લે છે એની વાત છે. માનો કે જે આપણે પાવ પોચા લાગે છે તો શું કામ લાગે છે એની અંદર એક પ્રોસેસ થાય છે બેકિંગની, માનો કે બેક્ટેરિયલની પ્રોસેસ થાય છે. એમાંનો જે ઘટકો એને જે જરૂરી છે એ લે છે પણ સાથે સાથે CO2 રિલીઝ કરે છે. CO2 રિલીઝ થાય છે ને એટલે કે ભાઈ એ પદાર્થમાંથી પાવનો જે બેઝ છે લોટનો એમાંથી જ્યારે બહાર નીકળે છે તો એ પાવમાં છિદ્રો બનાવે છે. પાવમાં છિદ્રો બને છે એટલે શું થાય છે પાવ પોચું બને છે. એ અત્યારે આપણે જોવાનું છે બેકિંગ સોડાની બનાવટ. બેકિંગ સોડાનું અણુસૂત્ર છે NaHCO3 અથવા એને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે. રેડી? તો બેકિંગ સોડા છે એને ચાલો જોઈએ. તો કે રસોઈમાં સામાન્ય રીતે ખોરાકની સ્વાદિષ્ટ બનાવટ થતા ઝડપી ખોરાક રાંધવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. તો બેકિંગ સોડાનો ઉપયોગ મોસ્ટ ઓફ ભજીયામાં એમાં થાય છે, તમે જોયો હશે આજુબાજુના જીવનમાં. પછી આનું કામ શું છે કે ભાઈ ખોરાકને ઝડપથી બનાવે છે. બીજી વસ્તુ શું કરે છે એને સ્વાદિષ્ટ બનાવે છે, એમાં એનો રાંધવા માટેમાં ઉપયોગ થાય છે. પછી ટૂંકમાં રાંધવામાં ઉપયોગ થાય. આગળ તો કે ભાઈ તેનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. જો સોડિયમ એટલે Na, હાઇડ્રોજન નો H અને CO3 એટલે કાર્બોનેટ. એનું નામ શું છે રાસાયણિક સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. રેડી? હવે તમે જોશો કે સોડિયમ એટલે શું તો કે ભાઈ Na, હાઇડ્રોજન એટલે શું H, કાર્બોનેટ એટલે CO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ યાદ રાખશો તો તમને NaHCO3 લખવામાં સરળતા પડી જશે. અથવા NaHCO3 જો તમે યાદ રાખશો તો પણ તમને બેકિંગ સોડા શું છે ખાવાનો સોડા એમાં તો સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3. આ રીતે એને યાદ રાખવાનું છે. આ એનું અણુસૂત્ર છે. આ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે આપણે બેકિંગ સોડાને ઓળખીએ છીએ. પછી આગળ છે તો કે તે સોડિયમ ફ્લોરાઇડના ઉપયોગથી ઉદ્ભવે છે. જે આ બને છે ખાવાનો સોડા તો એ સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી ઉદ્ભવે છે. સોડિયમ ક્લોરાઇડ એટલે શું તો કે ભાઈ NaCl મીઠું, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ આવી ગયો, ક્લોરાઇડ આવી ગયો, આમાંથી ઉદ્ભવે છે. તો હવે એ કઈ રીતે ઉદ્ભવે છે આપણે બનાવટ જોવાની હતી. પછી હજી છે કે આ જે ખાવાનો સોડા છે એ બિનક્ષારીય બેઝ છે. શું છે કે ભાઈ એમાં ક્ષાર નથી, બેઝ છે, બિનક્ષારીય. ઘણી વખતે MCQ માં પૂછે કે ભાઈ ખાવાનો સોડા અથવા બેકિંગ સોડા છે એ કેવો બેઝ છે તો કે ભાઈ બિનક્ષારીય. અથવા પૂછે કે ભાઈ નીચેનામાંથી કયો એક પદાર્થ, કયો એક આઇટમ બિનક્ષારીય બેઝ નું ઉદાહરણ છે. નીચે 4 ઓપ્શન હોય પણ એમાં જો ખાવાનો સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય તો આપણે એને ટીક કરવાનો રહેશે. એટલે કે ભાઈ શું છે ખાવાનો સોડા એ બિનક્ષારીય બેઝ છે, ક્ષાર નથી, એ બિનક્ષારીય બેઝ છે. હવે આગળ તો કે ભાઈ આમાં આપણે જોયું કે ભાઈ બેકિંગ સોડાની બનાવટ તો શેમાંથી બનશે જોયું સોડિયમ ક્લોરાઇડ એટલે કે ભાઈ મીઠામાંથી. તો કે ભાઈ NaCl લીધો, પછી એનું પાણી લીધું H2O, પછી આગળ શું લીધો CO2, પછી અહીંયા લીધો આપણે NH3. NH3 શું છે મગજમાં આવી ગયો છે ભાઈ NH3 એ શું છે? NH3 અમોનિયા છે. રેડી? હવે આપણે આનું અહીંયા પ્રોસેસ કરીએ. પહેલા શું કરવાનું કામ તો કે આયનીકરણ. આયનીકરણમાં ધન આયન ઋણ આયન જોવાના જુઓ Na+, Cl-, H+, OH- આમાંથી છૂટા પડે CO2 ને એમોનિયાને એમને આપણે રહેવા દઈએ. રેડી? તો હવે આમાંથી શું આપણે પહેલા તો બનશે કે ભાઈ Na+ છે, Cl- છે. તો અહીંયા આપણે એને જવા દઈએ છીએ. જો NH જ્યારે એમોનિયા છે આપણી પાસે પાણી છે. હવે Na+ અહીંયા છે તો એ ક્યાં જાય છે? આ પ્લસ છે તો અહીંયા ક્યાંક ઋણની સાથે જશે. રેડી? હવે ઋણ ગોતવાનો. પછી અહીંયાનો જે આ પ્લસ છે
હાઇડ્રોજન હંમેશા એકલો રહેતો નથી, એટલે હાઇડ્રોજન કોઈકની સાથે જોડાશે. હાઇડ્રોજન શું હતો? પ્રોટોન હતો. હાઇડ્રોજન કેવો છે? અસ્થિર છે, એટલે એને 2 જોઈએ. તો એ અહીંયાથી હાઇડ્રોજન છૂટીને એમોનિયાના અહીંયા આવી જશે. NH3 છે કે નહીં, એમાં એક H+ અહીંયા એડ થશે. કયો આવશે? જે આપણે અહીંયાથી છૂટ્યો છે એ આવશે. અને શું કરશે? હવે આ એક આવ્યો તો આ તો પૂર્ણ જ હતું. આ NH3 છે એનો વીજભાર ને એ બેલેન્સ જ હતો પ્લસ. રેડી? તો હવે આ પૂર્ણ હતું પણ હવે એને એક H+ આવ્યો, એટલે આ H4 થયા. આ જેવા H4 થયા એટલે અહીંયા એક વધારો થયો. એ જ્યારે આગળમાં તમે જે કક્ષાઓ જોશો ને એમાં એક અહીંયા સપોઝ કે પ્રોટોનનો વધારો થયો, ઇલેક્ટ્રોનનો વધારો થયો. તો હવે એને ક્યાં મેન્ટેન કરવો? તો એને મેન્ટેન કરવા માટે અહીંયા Cl- છે. તો Cl- ને અહીંયા લઈ લઈએ તો પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0, બંને મેન્ટેન થઈ ગયા. એટલે આ બંનેનું થઈને આપણે NH4Cl બનાવ્યું, અમોનિયમ ક્લોરાઇડ. હવે તો આપણી પાસે વધ્યું શું? તો કે અહીંયાથી આ સોડિયમ વધ્યો, એક OH વધ્યો, CO2 આખો વધ્યો. તો હવે પાછું અહીંયા આપણે આગળ જોઈએ તો એને લઈ લીધું. હવે આપણે CO2 છે, અહીંયા એક ઓક્સિજન છે. તો આને જ્યારે મેન્ટેન કરવા માટે અહીંયા આપણે એનો યુઝ કરીએ છીએ, એટલે આપણી પાસે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ જે અહીંયાનો ઓક્સિજન છે એ આપણે કાર્બન ડાયોક્સાઇડ આપી દીધો, એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને આખું સમીકરણ સમતોલિત બન્યું. મતલબ આમાં તમારે ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે કે આપણે જ્યારે ખાવાનો સોડા, બેકિંગ સોડા બનાવવાનો છે, બેકિંગ સોડાની નું પહેલા તો અણુસૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે કે NaHCO3. હવે તો કે ભાઈ એને શેમાંથી બને છે? તો કે ભાઈ મીઠામાંથી. મીઠું આમને તો કે પ્રક્રિયા કરશે ને તો પાણી જોશે. પાણી, કાર્બન ડાયોક્સાઇડ. હવે પાણી તમને મળી રહેશે વાતાવરણમાં, કાર્બન ડાયોક્સાઇડ મળી રહેશે. એક નવી વસ્તુ યાદ રાખવાની છે કે NH3. આને તમારે યાદ રાખવાનું. આ 3 વસ્તુ છે, આ 3 છે ને આ બેઝિક છે, આ તમારા મગજમાં આવી જશે. તમારે NH3 યાદ રાખવાનું. પછી ફાઇનલ સ્ટેપમાં બનાવવાનું છે NH4 અમોનિયમ ક્લોરાઇડ અને આપણો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. રેડી? એટલે આ રીતે એની બનાવટ થાય છે. હવે આ જે બનાવટ બની છે આ તમારા અણુસૂત્રના બધું પરીક્ષાની દ્રષ્ટિએ બહુ છે મહત્વનું, કારણ કે અત્યાર સુધીના લગભગ મોસ્ટ ઓફ પેપરની અંદર આ ક્વેશ્ચન મોસ્ટ IMP ક્વેશ્ચન છે કે ભાઈ આ પૂછાશે. સિક્કો મારી દેવાનો આના ઉપર, આ પૂછાય. આને કઈ રીતે સરળતાથી સમજવાનું છે મેં તમને કીધું. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડા છે, એને એટલું મગજમાં રાખવાનું કે બેકિંગ સોડાનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો એમાં સોડિયમ છે, હાઇડ્રોજન છે, કાર્બોનેટ. તો સોડિયમ ક્યાંથી લાવશે? તો કે NaCl મીઠામાંથી લાવશે. પછી કાર્બોનેટ છે, તો કાર્બોનેટ CO3 ક્યાંથી લાવશે? તો કે CO2 માંથી, એટલે કાર્બન ડાયોક્સાઇડ માં લાવશે. પછી H છે વચ્ચેનો, H ક્યાંથી આવે? તો કે પાણીમાંથી, H2O માંથી. અને એક તમને મેં કીધું અલગથી યાદ રાખવાનું NH3. આને તમે યાદ રાખશો એટલે તમને આ તો ખબર જ છે કે NaHCO3 એનો અણુસૂત્ર સાઈડમાં સીધું લખી જ નાખવાનું અહીંયા NaHCO3. પછી જે આમાંથી વધે છે તો શું વધે છે? ભાઈ NH3 વધે છે, આનો એક H+ NH4 થઈ ગયો, એક આનો Cl- બેન જોડી દો. રેડી? આ રીતે એ સિમ્પલ થી તમને બની જશે. એક્ઝામની દ્રષ્ટિમાં યાદ રાખવા માટેનું કહું છું, આ તમારી સિમ્પલ ટ્રીક છે. પછી આગળ આપણે જઈએ તો જોવામાં ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા શક્ય છે. તો એ પ્રક્રિયા તમને કહું છું, મારી પાસે લખેલી. ખોરાકને રાંધવાનો છે, રાંધશું. સપોઝ કે આપણે માનો કે ભજીયા બનાવીએ છીએ, તો ભજીયાની અંદર આપણે ખાવાનો સોડા નાખેલો છે. તો જુઓ NaHCO3. હવે એને રાંધીએ છીએ એટલે શું હોય? ગરમી હોય, એટલે ઉષ્મા, અથવા આમ સિમ્બોલ થી બતાવી શકીએ. આપણે એને ગરમી આપી. આને જ્યારે ગરમી આપી છે તો આમાંથી શું છૂટવું પડશે? ઓકે ભાઈ, એક તો એમાંથી જે પડે છે ને એમાં 2 અણુ લેવાના આના, એટલે આપણી આગળ થશે Na2CO3. રેડી? પછી પાણી અને CO2 વાયુ. એટલે હવે જ્યારે બેકરીમાં આપણે આવ્યા, મતલબ કે જે આ ખાવાનો સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, એને લીધે તેમાંથી એક સોડિયમ કાર્બોનેટ મળ્યો, પાણી મળ્યું અને CO2 મળ્યું. રેડી? આપણે સપોઝ કે જ્યારે જે આપણે સપોઝ ભજીયાનું ઉદાહરણ લઈએ છીએ, તો ભજીયા પોચા કરવા માટે એની અંદર ખાવાનો સોડા એડ કરવામાં આવે છે. તો પોચા એને શું કામ ખાવાના સોડા એવું શું છે કે એને પોચા કરે છે? તો એના માટેની પ્રક્રિયા તમને અત્યારે હું સમજાવું. તો આની આ સેમ બેકરીમાં પણ યુઝ થાય છે પાવ બનાવવામાં. જો કે ભાઈ આપણે ખાવાનો સોડા એડ કર્યો, એના 2 અણુ લીધા છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એને ગરમી આપીને એટલે 2 કામ કરશે. સોડિયમ કાર્બોનેટ બનાવશે, પાણી મુક્ત કરશે. એટલે ભજીયું જ્યારે હોય છે તેલમાં, ત્યારે શું થાય છે કે ભાઈ પેલા પરપોટા જેવું બને, ત્યારે પાણી બળતું હોય છે. એ જે પાણી થયું એટલે બળી ગયું. પછી બીજું શું ઉત્પન્ન કર્યું? કાર્બન ડાયોક્સાઇડ ભજીયાના લોટમાં જે આપણે પાડવા માટેનું હતું એની અંદર ઉત્પન્ન થયું. બહાર નીકળવા તો એક જગ્યા જોશે, તો એ ભજીયામાંથી બહાર નીકળશે એટલે અહીંયા રસ્તો બનાવશે એટલે છિદ્રો બન્યા એટલે ભજીયું પોચું બન્યું. સેમ કન્સેપ્ટ પાવમાં થાય છે. પાવનો લોટને જ્યારે એનું જે મોટી ભઠ્ઠી હોય અથવા જેનું પેલું હોય ઓવન, એમાં મેકી એટલે એને ઉષ્મા મળે લોટને, અંદર શું છે કે ભાઈ ખાવાનો સોડા નાખ્યો છે, એટલે એ શું કરશે? પાણી બનાવશે. તો પાણી બળી ગયું. સોડિયમ કાર્બોનેટ બનાવશે અને CO2 વાયુ બનાવશે. હવે CO2 વાયુને જ્યારે બહાર નીકળવું છે, CO2 વાયુ જ્યારે બહાર નીકળે છે, તો CO2 વાયુ બહાર નીકળે છે, ગેસ છે એટલે જગ્યા કરશે એટલે વચ્ચે છિદ્રો જેવું દેખાશે અને એના લીધે પોચું બને છે પાવને. સમજ્યા? તો કે ભાઈ હવે આ જે છે આપણે ખાવાનો સોડા બનાવી નાખ્યો. ખાવાનો સોડા રાંધવામાં કઈ રીતે કામ
કરે છે એ મેં તમને આ સમજાવ્યું. સિમ્પલ ઉદાહરણમાં તમારે યાદ રાખવાનું, એક પાવ અને ભજીયું, એ પોચું શું કામ હોય છે? તો કે ભાઈ ખાવાના સોડાને લીધે. તો ખાવાનો સોડા એવું શું કરે છે? તો ભાઈ ખાવાનો સોડા નાખીએ ને એટલે એક ગેસ ઉત્પન્ન કરે. તો ગેસ કયો? કાર્બન ડાયોક્સાઇડ. એ બહાર નીકળે ને એટલે હારવાર હોલ પાડતું જાય, હોલ પાડે એટલે એ પોચું થઈ જાય. આપણે જે સ્પોન્જ આવે છે, સ્પોન્જ દાઢીઓ ઘી ટૂંકમાં આપણી ભાષામાં, તો એ જે પોચું શું કામ હોય છે? કારણ કે એના અંદર છિદ્રો હોય છે. એની જે ઘનતા હોય, જે ઘન પદાર્થની અંદર ઘનતા હોય, એમાં મુક્ત અણુઓ વધારે થઈ જાય, કારણ કે અંદર છિદ્રો હોય એટલે એ પોચું હોવાનું છે. પોચું હોય એ પોચાનો નિયમ અહીંયા લાગવાનો છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સોડિયમ કાર્બોનેટ સોલિડ ફોર્મમાં હોય. રેડી? આ ટાઈપમાં એનું આખું આની પ્રક્રિયા થાય છે. હવે આગળ જોવામાં જો, તો હવે જે આપણે બનાવી લીધો, આપણે કીધું કે ભાઈ રાંધવામાં ઉપયોગ થાય છે, અહીંયા ઉપયોગ થાય છે. રાંધવામાં કઈ રીતે થાય છે? તો કે એનો ઉષ્મા મળે છે. રેડી? આ રીતે. હવે તો આગળ છે કે આપણે બનાવ્યો ખરો, પણ આપણે તો ભાઈ એના કંઈક ઉપયોગ હશે. એક કીધું કે રાંધવામાં, બીજી કઈ સાહેબ થાય કે નહીં એ જોવાનું છે. તો ઉપયોગ હાલો, ઉપયોગમાં છે બેકિંગ પાવડર કે જે બેકિંગ સોડા, સોડિયમ કાર્બોનેટ અને મંદ ખાદ્ય એસિડ જેવા કે ટાર્ટરિક એસિડ નું મિશ્રણ છે, તેની બનાવટમાં વપરાય છે. તો ભાઈ જે છે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવતા CO2 વાયુ ઉત્પન્ન થાય છે. આપણે જોયું. અને ગરમ કરો, ઉષ્મા આપો કે પાણી સાથે મિશ્ર કરો, વાયુ ક્યાં ઉત્પન્ન થાય? CO2 વાયુ ઉત્પન્ન થાય. આના લીધે પોચી વસ્તુઓ થાય છે, જે ખાદ્ય પદાર્થ છે. પછી જેના કારણે પાવ અથવા કેક જોવાયું, કેક ફૂલે છે અને નરમ તેમજ પોચી બને છે. કેક હોય, પાવ છે, આ બેકરીની આઈટમ છે. સમજ્યા? બેકરી નામ ક્યાંથી આવ્યું છે? બેકિંગ ઉપરથી જ નામ આવ્યું છે. પાવ, કેક, પોચા શું કામ બને છે? તો કે એની ખાવાના સોડા સાથેની પ્રક્રિયા થઈને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એના માટે જવાબદાર કાર્બન ડાયોક્સાઇડ છે. રેડી? પછી આગળ છે કે ભાઈ ખાવાનો સોડા એ એન્ટાસિડ તરીકે એસિડિટીને દૂર કરવા માટે ઉપયોગી છે. જે સોડા એસિડ અગ્નિશામકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો હજી એક છે કે આપણે એન્ટાસિડ આગળ જોયું હતું, એસિડિટી કરતા હોય, એસિડિક ક્ષાર હોય, એમાં એન્ટાસિડ આવતા હતા. એન્ટાસિડ છે ખાવાનો સોડા, એન્ટાસિડ છે. શું કામ? તો કે ભાઈ આ એસિડિટીને ન્યુટ્રલ કરે છે, એસિડિટીને ટક્કર આપે છે, એસિડિટી ઘટાડે છે. એન્ટાસિડ તરીકે પણ એક ખાવાના સોડાનો ઉપયોગ છે. એન્ટાસિડ એટલે એસિડિટીમાં યાદ રાખી લેવાનું. ઈનો છે ને, ઘણી વખતે ગાંઠિયા ભજીયા બનાવતા તેમાં ઈનો પણ નાખે છે ઘણા કારીગરો. એ ખાવાનો સોડા જ છે, પણ એને ફ્લેવર આપ્યું છે, જીરા ફ્લેવર આપ્યું, તો એ જીરા ફ્લેવરનો બની ગયો. એટલે એસિડિટીમાં એક યાદ રાખવાનું, ખાવાનો સોડા એક તો ખાવામાં ઉપયોગ થાય છે, અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક તો ખાવામાં ઉપયોગ થાય છે. બીજો ક્યાં થાય છે? એસિડિટીમાં. ખાઈ લીધું, ખાધા પછી એસિડિટી થઈ, તો ન્યાય એનો યુઝ થાય છે. આ બે તમારે રોજિંદા જીવનના છે, એટલે આ ઇઝીલી યાદ રહેશે અને આ ઇઝીલી યાદ રાખવાના પણ છે. હવે આપણે અહીંયા એક જોઈએ કે ભાઈ જો, કે ભાઈ આ બેકિંગ પાવડરને છે ને, એને જ્યારે આપણે એસિડની સાથે પ્રક્રિયા કરીએ છીએ, જ્યારે આપણને ક્ષાર મળે છે, પાણી મળે છે અને CO2 વાયુ મળે છે. જો તો એસિડ લઈએ, હાઇડ્રોક્લોરિક એસિડ. હવે એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે ભાઈ ખાવાના સોડા સાથે, એને HCO3. એમાંથી આપણને શું મળે છે? તો કે ભાઈ એક ક્ષાર મળી ગયો. ક્ષાર કયો મળ્યો? મીઠું પાણી મળી જાય. પછી આગળમાં આપણે વાત કરી CO2 વાયુ. આની પ્રક્રિયા જ્યારે થશે એસિડ સાથે કે કોઈ પણ ઉષ્મા સાથે, એટલે CO2 વાયુને પાણી મુક્ત કરી દેવાનું, એ થશે જ. એની પ્રક્રિયા સમજાવી દે આગળ હતી. હવે પછી આપણે માનો કે ઉપયોગ તો કરી નાખ્યો, બનાવી નાખ્યો ખાવાનો સોડા. ખાવાના સોડાનું અણુસૂત્ર રાખવાનું, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. રેડી? અથવા સોડિયમ બાયકાર્બોનેટ તરીકે આને આપણે ઓળખીએ છીએ. આ ખાવાનો સોડા છે, એટલે ખાવામાં ઉપયોગ થશે. ખાવામાં ઉપયોગ થાય છે, તો એ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? બીજું એનું કામ શું છે? એસિડિટી મટાડે, એટલે એન્ટાસિડ તરીકે કામ એનું થાય છે. બને છે શેમાંથી? તો કે ભાઈ આમાં સોડિયમ છે, હાઇડ્રોજન અને કાર્બોનેટ છે. સોડિયમ આપણે મીઠામાંથી લઈ લેવાનું, NaCl માંથી. હવે આ કાર્બોનેટ ને અહીંયા હાઇડ્રોજન છે, એક પાણીમાંથી આવશે. પછી હજી આગળ બીજું હતું CO2 વાયુ હતો, કાર્બોનેટ છે, એટલે પછી એક હતું NH3 યાદ રાખવાનું. આની પ્રક્રિયા કરાવીએ છીએ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને અમોનિયમ ક્લોરાઇડ મુક્ત થાય છે અને આપણને મળે છે. એટલે સુધીનું આપણે બેકિંગ સોડાનું બધાને ક્લિયર. ના હોય તો કોમેન્ટમાં પૂછી શકો, તો સાહેબ મને અહીંયા નથી સમજાણું, સમજાવી દઈશ. રેડી? હવે આગળ છે, જેમ આપણા જીવનમાં ખાવાનો સોડા ઉપયોગી છે, હજી એક બીજો છે ધોવાનો સોડા. ચાલો આપણે છે અત્યારે ધોવાના સોડાની બનાવટ. રેડી? ધોવાનો સોડા એટલે કે ભાઈ જે આપણે ખાવાનો સોડા હતો એ શું હતો? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ધોવાનો સોડા શું છે? સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O. હવે આ 10 શું કામ આવે છે? 10 એટલે કે ભાઈ ડેકા, એટલે સોડિયમ કાર્બોનેટ ડેકા હાઇડ્રેટ. આનું ફૂલ ફોર્મ થાય છે સોડિયમ કાર્બોનેટ ડેકા હાઇડ્રેટ. ડેકા એટલે કે 10 અને હાઇડ્રેટ એટલે H2O પાણી. એટલે જો સોડિયમ કાર્બોનેટ ડેકા હાઇડ્રેટ, પેલું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હતું. કયું? ખાવાનો સોડા. આ ધોવાનો સોડા. બંનેના અણુસૂત્ર યાદ રાખવાના છે. બંનેના અણુસૂત્ર મોસ્ટ IMP છે.
આનું કંઈક ને કંઈક એક્ઝામમાં આવશે અને આવશે, એટલે આ બંને તમે યાદ રાખજો. હવે બીજી વાત છે કે સોડિયમ કાર્બોનેટ છે ને એ બનશે શેમાંથી, તો કે મીઠામાંથી. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ માંથી બનશે. હજી એના માટેની પ્રોસેસમાં આપણે જોઈએ, જો કે સોડિયમ ક્લોરાઇડ માંથી પ્રાપ્ત થતું અગત્યનું રસાયણ ધોવાનો સોડા છે. તેનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ છે. રેડી. બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. તેને પુનઃ સ્ફટિકીકરણથી ધોવાનો સોડા મળે છે. પુનઃ સ્ફટિકીકરણ. હવે જુઓ શેમાંથી મળે છે, તો કે ભાઈ આપણને મળે છે એ ખાવાના સોડામાં. તો ખાવાના સોડા શું હતો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો એના બે અણુ લીધા, પછી આપણે શું કરશું, એને ગરમી આપશું. તો કે ભાઈ આ ઉષ્મા આપી, ઉષ્માનો સિમ્બોલ. પછી આમાંથી શું આપણે બન્યું હતું, Na2CO3. પછી પાણી મુક્ત થયું હતું અને ગેસ CO2 વાયુ મુક્ત થયો હતો. હવે આ જે સોડિયમ કાર્બોનેટ મળી ગયો આપણને, પણ આપણે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ જોતો છે કે જેની અંદર 10 H2O હોય. તો હવે એનું શું કરવાનું, પુનઃ સ્ફટિકીકરણ. આ પુનઃ સ્ફટિકીકરણ તો કે Na2CO3 એને લીધું, પુનઃ સ્ફટિકીકરણમાં 10 H2O લીધા. પછી એની પ્રક્રિયા કરી એટલે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ આપણને મળ્યું. આ છે ધોવાનો સોડા. કોઈ પણ જે આની અંદર જે આપણને આ કાર્બોનેટ મળ્યો છે આની અંદર પણ પાણી હોય છે, પણ એ પાણી આપણને દેખાતું નથી, ભલે એ ક્રિસ્ટલ ફોર્મમાં હોય. એને જ્યારે એના માટેના પ્રયોગ આવે, એને ગરમ કરીએ ત્યારે જે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય ત્યારે જેની અંદર આવો જે આ હિડન પાણી H2O હોય છે એ પાણી ફોર્મમાં પાણી નથી હોતું, પણ એ સોલિડ ની અંદર પાણી હોય છે. આ એક રસાયણનું એક શું કહેવાય કે એક એની અજાયબી છે કે ભાઈ એ સોલિડ જે ફોર્મ ક્રિસ્ટલ ફોર્મ હોય છે એની અંદર પાણી હોય છે. જેમ કે મીઠું છે, મીઠાને થોડોક પણ ભેજ લાગે તો એ પીગળી જાય છે. શું કામ, એ પાણીમાંથી બનતી બનાવટ છે ને એની અંદર પણ અદૃશ્ય પાણી છે. સોડિયમ કાર્બોનેટમાં પણ એવું છે. માનો કે જ્યારે વરસાદની સિઝન હોય કે ભાઈ મોન્સૂન આવી ગયો, તો હવે શું થયું કે ભાઈ વાતાવરણમાં ભેજ છે ત્યારે ખાવાનો સોડા, મીઠું આ લોકોને વધારે ભેજ લાગે છે, એનો ગઠ્ઠો બની જાય. એટલે વાતાવરણમાંનો જે ભેજ છે એ અંદરના પાણી જે એની શુષ્ક સ્વરૂપમાં હતું એની સાથે રિએક્શન કરે છે. હવે ભેજ જ્યારે પાણી સાથે રિએક્શન કરે છે તો શું થાય છે, એ ગઠ્ઠો બને છે અને એનો એનું ફોર્મ હોય એ ચેન્જ થાય છે. ફોર્મ એટલે કે સોલિડ હોય તો સોલિડ માંથી મતલબમાં કે જે સ્ફટિક વાળું ફોર્મ છે છૂટું, એ એનું ઘનતા વાળું કે ભાઈ એક પથ્થર જેવું બની જાય છે. એ એટલે કે અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ જ્યારે ખાવાના સોડાને ગરમ કરીને જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે સોડિયમ કાર્બોનેટ બને છે. હવે મળતા સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ પાણી સાથે થાય છે, 10H2O ડેકાહાઇડ્રેટ. એટલે આપણને મળે છે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. હાઇડ્રેટ એટલે પાણી, ડેકા એટલે 10 ને સોડિયમ કાર્બોનેટ તો Na2CO3 ખબર છે, એટલે આપણી પાસે ધોવાનો સોડા બને છે. હવે ધોવાનો સોડા બનાવવા માટે તમારે સિમ્પલમાં યાદ રાખવાનું છે કે ભાઈ ખાવાના સોડાનું અણુસૂત્ર, એને ગરમી આપી દો અને એના 2 મોલ લેવાના, એટલે સોડિયમ કાર્બોનેટ બન્યું. સોડિયમ કાર્બોનેટ ને પાણી વાળી પ્રક્રિયા એટલે બન્યો ધોવાનો સોડા. બહુ સિમ્પલ છે. તમારે ખાલી બંનેના જે સમીકરણ છે ખાવાનો સોડા અને ધોવાના સોડાના યાદ રાખવાના, એટલે તમારે આગળ આપણો રસ્તો ખાવાનો સોડા કરી દેશે. ઓલું કહે છે કે ભરેલું પેટ હોય ને એ આગળના બધા રસ્તા કરી દે, તો પેટ આપણે અહીંયા ખાવાના સોડાથી ભરવાનું છે. ખાવાનો સોડા આવડી ગયો એટલે ધોવાના સોડા આવડી જશે. રેડી. હવે તો આપણે બનાવી નાખ્યો તો આના કંઈક ઉપયોગી હશે. ઉપયોગમાં જઈએ તો કે ભાઈ ઉપયોગમાં આપણે જઈએ છીએ તો ભાઈ ઉપયોગ છે કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય. તો કે ભાઈ કાચ છે, સાબુ છે અને કાગળ છે. તો કે ભાઈ કાચ જ્યારે બને છે તો કાચની અંદર અશુદ્ધતા હોય છે, એને શુદ્ધ કરવા માટે એને સાફ કરવો પડે. સાફ કરવા માટે ધોવાના સોડા અંદર નાખે એટલે એ રિએક્શન કરીને એની અશુદ્ધતા દૂર કરીને ટ્રાન્સપરન્ટ વ્હાઇટ કાચ જોઈએ એવો ટકારા જેવો બનાવી દે. સાબુમાં પણ એમ છે. સાબુનું કામ શું છે તો કે ભાઈ ધોવાનું, જ્યારે કઠણ પાણી હોય છે, આપણે જે સાબુ કપડા ધોવાય છે ને તો એમાં એક જ પ્રોસેસ થાય છે, કઠણ પાણીને નરમ બનાવે છે અને જે ડાઘા હોય એને કાઢે છે. કઠણ પાણી જેવું નરમ બન્યું, કઠણ પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના આયનો વધારે માત્રામાં હોય છે, જેની અંદર ઓછા માત્રામાં હોય એને નરમ પાણી કહેવાય છે. રેડી. હવે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના આયન વધારે છે એટલે પાણીનો સ્વાદ ચેન્જ થાય છે. સ્વાદ કેવો થાય, મોળો થાય, તુરો થાય, ખાટો તો ન થાય, મોળો થાય, તુરો થાય, ખારો થાય. જ્યારે જે આપણે રેગ્યુલરમાં પાણી પીએ છીએ એ પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો ઓછા હોય છે, નરમ હોય છે, એટલે એનો સ્વાદ આપણને આપણી જીભને પ્રિય અને આઈડિયલ સ્વાદ હોય છે તટસ્થ પીએચ વાળો. જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેમ વધે છે એમ એની બેઝિકતામાં વધારો થાય, બેઝિકતા એટલે એનો સ્વાદ ચેન્જ થઈ જાય છે. રેડી. આ રીતે છે. એટલે કઠણ પાણી, નરમ પાણી આવશે આગળ. આપણે જોઈએ આગળ તો કે ભાઈ ધોવાના સોડાનો બીજો ઉપયોગ બોરેક્સ જેવા રાસાયણિક સંયોજનોની બનાવટમાં. હવે આ બોરેક્સ છે શું તો કે બોરેક્સ પાવડર તમે જોયો જ હશે. આપણે જ્યારે ઘરની અંદર જે આપણે ઘઉં છે, બાજરો છે, એને જ્યારે આપણે વર્ષના ભરીએ છીએ ત્યારે એની અંદર આપણે કહીએ અન્નનો પાવડર છે, એ જે પાવડર લાવીએ છીએ વ્હાઇટ કલરના બોક્સમાં ઉપર બ્લેક કલરના અક્ષરોથી લખેલું, એ બોરેક્સ પાવડર છે. એ બોરેક્સ પાવડરની બનાવટમાં પણ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે, સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. પછી ઘરોમાં સફાઈ માટે ધોવાના સોડા છે એટલે ઘરની સફાઈમાં તેનો ઉપયોગ થાય છે. પછી પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, આ સ્થાયી કઠિનતા છે ને એ જ તે છે કે ભાઈ આપણે કઠણ પાણી અને નરમ પાણી, સ્થાયી કઠિનતા છે કેલ્શિયમ
અને મેગ્નેશિયમ ના આયનો વધારે છે તો એને એ ન્યુટ્રલાઇઝ કરે છે, ઓછા કરે છે, એટલે પાણી નરમ બને છે. પાણી નરમ બને છે એટલે આખી એની સફાઈ થાય છે. જે કોઈ પણ આપણા વસ્ત્રો હોય છે કે વોટેવર આપણે જે કોઈ માનો કે ટાઇલ્સ ને સાફ કરીએ છીએ કે જ્યાં ક્યાંય પણ એનો યુઝ થાય છે, ગ્રીસ ને સાફ કરવા, હાથ તેલવાળા છે એને સાફ કરવા છે, તો એ કેલ્શિયમ મેગ્નેશિયમ આયનોને વીક પાડે છે. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ કોણ છે? ધોવાનો સોડા. પછી પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે મોસ્ટ ઓફ તમે એક જોજો કે જ્યારે ઉપયોગો પૂછે છે તો મોસ્ટ ઓફ વસ્તુઓ જ્યારે જે કોઈ પણ પદાર્થ હશે એ આ રસાયણ વિજ્ઞાન છે. રેડી? રસાયણ વિજ્ઞાન છે. તો રસાયણ વિજ્ઞાનનો જે કોઈ પણ આમાંથી પ્રક્રિયક કે જો બને છે એ લગભગ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો હોય. એટલે લખી નાખવાનું કે ભાઈ પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે. એક ઉપયોગ ક્યાંય ન આવડે ત્યારે આ લખી જ નાખવાનો કે ભાઈ પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે. જેમ ખાવાના સોડામાં લખી નાખવાનો, ધોવાના સોડામાં લખી નાખો. કારણ કે આ તો કેવું છે કે પ્રક્રિયા ગમે એની ગમે ત્યારે સાયન્ટિસ્ટ કરે એટલે આ વસ્તુ ખોટી છે જ નહીં, યુનિવર્સલ થશે. ઉપયોગમાં એક કે ભાઈ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. સમજ્યા? આ એક તમે લખી નાખશો ને ઉપયોગમાં એટલે મોસ્ટ ઓફ તમારે 99% ચાલશે. રેડી? એટલે એક વધી જાય આપણો ઉપયોગ. સમજ્યા? એ તમને ટૂંકમાં સમજાવવા માટે. પછી આગળ છે ખાવાનો સોડા પતી ગયો, ધોવાનો સોડા પતી ગયો. હવે મેં તમને કીધું કે પાણી જે છુપાયેલું હોય છે, હમણાં આપણે વાત છે ને કે સ્ફટિક સ્વરૂપે પાણી હોય છે, પુનઃ સ્ફટિકીકરણ, એ સમજવાનું છે. શું ખરેખર ક્ષારના સ્ફટિકો શુષ્ક હોય છે? ક્ષારના સ્ફટિકો શુષ્ક હોય છે કે નહીં એનો પ્રયોગ છે. ક્ષાર એટલે કોઈ પણ હોઈ શકે, મીઠું હોઈ શકે, કોપર સલ્ફેટ હોઈ શકે. એમ જો કોપર સલ્ફેટના સ્ફટિક જે શુષ્ક દેખાય છે, શુષ્ક એટલે કેવા ખાંડ કેમ આપણને છૂટી દેખાય એવા, મીઠું દેખાય એવા, તે સ્ફટિક જળ ધરાવે છે. એની અંદર જળ હોય છે, સ્ફટિક જળ. શુષ્ક છે પણ એની અંદર જળ તો છે. જ્યારે સ્ફટિકને ગરમ કરવામાં આવે ત્યારે આ પાણી દૂર થાય છે અને ક્ષાર સફેદ બને છે. જો આને પ્રયોગ કરવો હોય ને તો એક આપણે કસનળી ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની. કયો? એની અંદર કોપર સલ્ફેટ CuSO4 એને આમ એડ કરી દેવાનું. એડ કરી દીધું. હવે શું થશે? એને આપણે બર્નર છે, બર્નર અહીંયાથી ઉષ્મા આપવાની. ઉષ્મા આપવાની. ઉષ્મા જેવી આપણે આપશું એટલે આ જે છે કોપર સલ્ફેટ, કોપર સલ્ફેટ કેવો થાય છે? ક્ષાર સફેદ કલરનો બને છે. આ સફેદ બને છે, જે પેલા ભૂરા ટાઈપના રંગનો છે. પછી બીજું શું થાય છે? આ નળીમાં અહીંયા છે ને પાણીના ટીપા આવશે. પાણીના ટીપા આપણે જ્યારે ફ્રીજમાંથી ઠંડી બોટલ કાઢીએ, થોડો ટાઈમ બહાર પડી રહી, પછી કેવા કે બહારની સાઈડમાં પાણીના ટીપા આશરી જતા હોય, એવા ટીપા અહીંયા કસનળીના ઉપરના ભાગમાં અંદરની સાઈડ આવશે. બહાર તો જવાના નથી, અંદર આવશે. એ આવે ને એટલે સમજી જવાનું ભાઈ કોપર સલ્ફેટની અંદર શુષ્ક પાણી હોય છે. જો એ નથી તો અહીંયા પાણી આવે ક્યાંથી? આ ટીપા. કારણ કે ઉષ્મા તો આપણે અહીંયા આપી છે, આ સોલિડ ફોર્મ હતો. પાણી હોય તો એમ થાય કે વરાળ થઈ જશે જ્યારે નાખી દો ત્યારે. પણ કોપર સલ્ફેટની અંદર શુષ્ક સ્ફટિક હોય છે. કોના? પાણીના. એટલે એ જે શુષ્ક હોય છે એને ગરમી મળી, એની વરાળ થઈ અહીંયા સ્ટેબિલાઇઝ થઈ, અહીંયા સ્ટેબલ થઈ એટલે મતલબ કે અહીંયા રોકાણ, એટલે અહીંયા પાણીના ટીપા જોવા મળ્યા. આ પ્રયોગ ઉપરથી સાબિત થાય છે કે ભાઈ ક્ષારની અંદર પણ શુષ્ક પાણી, ક્ષારની અંદર જે છે એ શુષ્ક સ્ફટિકો હોય છે. રેડી? આગળ છે તો કે ભાઈ ઉપયોગો આના જોઈએ. આમાં પ્રક્રિયા એમ અવલોકન લખવાનું. અવલોકન કરતા જણાય છે કે કોપર સલ્ફેટ ગરમ કરતા તે પોતાનો ભૂરો રંગ છે અથવા ભૂરો રંગ છે એને મેકે છે અને રંગવિહીન બને કાંક સફેદ ક્ષાર બને છે. તથા કસનળીમાં પાણીના ટીપા મળે છે. સ્ફટિકને ફરીથી પાણી સાથે ભીના કરશો તો સ્ફટિકનો ભૂરો રંગ પાછો મળશે. માનો કે આ જે ભૂરા કલરનો હતો કોપર સલ્ફેટ, એને પાછો ગરમ કર્યો એટલે પાણી વહી ગયું, આ સ્ફટિક સફેદ મળ્યા. હવે તો પછી પાછા આ સફેદ સ્ફટિક છે કે નહીં, એને પાણી સાથે પ્રક્રિયા કરશો ને એટલે એ ભૂરા થઈ જશે. શું કામ? કારણ કે એની અંદરથી પાણી ગુમાવ્યું, તેને પાણી આપણે પાછું આપી દીધું એટલે એ ભૂરા કલર એનો આવી ગયો. પાછો જે સૂચવે છે કે શુષ્ક દેખાતો ક્ષાર એ સ્ફટિક જળ ધરાવે છે. ક્ષાર શુષ્ક દેખાય છે, કોપર સલ્ફેટ પાવડર ફોર્મ દેખાય છે, પણ એની અંદર ક્ષાર હોય છે શુષ્ક. હવે આગળથી જળ ધરાવે છે. કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે, જેનું રાસાયણિક સૂત્ર કોપર સલ્ફેટ છે એના એક અણુની અંદર પાણીના 5 અણુ હોય છે, 5H2O. જેમ ધોવાના સોડામાં પાણીના 10 અણુ હતા એમાં 5 અણુઓ હોય છે. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર શું છે? તો કે ભાઈ Na2CO3 ડેકાહાઇડ્રેટ. આ સોડિયમ કાર્બોનેટ. ચાલો પ્રક્રિયાને જવા દઈએ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર શું છે? Na2CO3 10H2O. રેડી? હવે પછી આગળમાં બીજું સૂત્ર આવે છે કેનું? તો કે જીપ્સમ. જીપ્સમ આગળ આપણે આવ્યું હતું જ્યારે જમીનમાં જોયું હતું કે એસિડિકતા વાળી જમીન કે બેઝિકતા વાળી જમીન, ત્યારે જીપ્સમ આપણે એડ કરતા હતા. હવે તમારે ખાલી એ તમારા મનમાં વિચારવાનું છે કે કોમેન્ટમાં કહેવાનું છે કે ભાઈ આ જે જીપ્સમ છે એ કઈ જમીનમાં આપણે એડ કરતા હતા અને શું કામ કરતા હતા? તો કે ભાઈ જે જમીન ભાઈ એસિડિક થઈ ગઈ હતી તો એને બેઝિક કરવા હાટુ આપણે જીપ્સમ એડ કરતા હતા, કે વધારે બેઝિક થઈ ગઈ હતી અને એને આપણે એસિડિક કરવા હાટુ જીપ્સમ યુઝ કરતા હતા. આ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. તમને ખબર છે કે નહીં? તો જીપ્સમમાં શું થાય છે? કેલ્શિયમ સલ્ફેટ. એની અંદર પાણીના કેટલા અણુ હોય છે? એની અંદર 2 અણુ હોય છે, 2H2O.
પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ, POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. આ એક અગત્યની વસ્તુ છે, પેરિસ, POP. આની અંદર શું છે? આની અંદર પણ કેલ્શિયમ સલ્ફેટ છે, પણ એની અંદર પાણીનો અડધો અણુ છે. એની અંદર પાણીનો અડધો અણુ છે. આ જે રાસાયણિક સૂત્ર છે આ યાદ રાખવાનું, તમારી ટેક્સ્ટ બુક્સ માંથી મળી રહેશે. અહીંયા મેં જો આ લખ્યું છે જીપ્સમનું કેલ્શિયમ સલ્ફેટ 2H2, અંદર શું છે? કેલ્શિયમ. પછી POP, તો કે એમાં પણ છે, સેમ જ છે, પણ આમાં અડધો પાણીનો અણુ છે, પહેલામાં 2 છે. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ, ધોવાનો સોડા, તમને ખબર જ છે શું છે. રેડી? હવે આમાં આગળ છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ કરવાની છે આપણે. હવે POP આપણે જોયું હતું, POP માં શું હતું? કેલ્શિયમ સલ્ફેટ અને અડધો પાણીનો અણુ, એટલે આ POP, પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ. રેડી? ચાલો, જીપ્સમ કોણ હતો? તો કે ભાઈ કેલ્શિયમ સલ્ફેટ હતો, પણ એની અંદર 2 પાણીના અણુ હતા. રેડી? એની અંદર શું હતા? 2 પાણીના અણુ હતા. હવે એને 373 કેલ્વિન, 373 કેલ્વિન, આ યાદ રાખજો, સેલ્સિયસ નથી, કેલ્વિન છે. એટલે 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે, અને આપણે ગરમ કર્યો એટલે આની અંદરના પાણીના અણુ એ ગુમાવે છે, અને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે. તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય છે. જુઓ, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ પ્લસ અહીંયા શું થશે? 1 1 2 H2O મૂક. હવે આ છે કેલ્શિયમ સલ્ફેટ, તો છે અડધો છે, એટલે હેમીહાઇડ્રેટ. પેલામાં ડેકા હતો એટલે 10 હતો, અડધો છે તો હેમીહાઇડ્રેટ, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. આને શું કહેવાય છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. એટલે ઘણી વખતે પૂછી શકે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ ની બનાવટ આપો, તો શું આપવાની છે? પ્લાસ્ટર ઓફ પેરિસ ની. પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ તો અહીંયા મહત્વનું 2 છે કે આપણે યાદ રાખવાનું છે કોણ? જીપ્સમ નું અણુસૂત્ર. પછી બીજું છે 373 કેલ્વિન તાપમાને એને ગરમ કરવામાં આવે છે. પછી આગળમાં હું 1.5 પાણીનો અણુ કાઢી નાખવાનો, આમાંથી 1.5 કાઢી નાખવાનો, જે વધે ને એ જ પ્લાસ્ટર ઓફ પેરિસ, એને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. રેડી? વસ્તુ સિમ્પલ છે, ખાલી 3 પોઈન્ટ આમાં આપણે યાદ રાખવાના છે. હવે શું રાખવાના છે? એક તો કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O, એને શું કહેવાય? તો કે જીપ્સમ નું અણુસૂત્ર. પછી બીજું છે 373 કેલ્વિન તાપમાન, 373 યાદ રાખી લેવાનું છે. 2 વસ્તુ યાદ રાખી ગઈ. ત્રીજી વસ્તુ છે 1.5 પાણીનો અણુ કાઢી નાખવાનો, કારણ કે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે, એમાં અડધો જ પાણીનો અણુ છે પ્લાસ્ટર ઓફ પેરિસમાં. આ રીતે યાદ રાખશો. પછી આનો ઉપયોગ આવશે કોના? જીપ્સમના, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટના ઉપયોગ. એમાં છે કે દાક્તરો ભાંગી ગયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે ઉપયોગ કરે છે. આપણે જ્યારે ડોક્ટર પાસે જઈએ છીએ, આપણો હાથ પગ ભાંગી ગયો હોય છે, ત્યારે જે વ્હાઈટ કલરનો પટ્ટો બંધાય છે ને, જે સખત હોય, વ્હાઈટ કલરનો, ઘણા લોકો એના ઉપર સિગ્નેચર આપતા હોય, એવું બધું કરતા હોય. પછી જે લોકોને કદાચ શું કહેવાય કે ભાઈ છોકરી ફ્રેન્ડ હોય તો એ સાઈન કરી દે, ને બધા એકબીજાની યાદીમાં રાખે. પછી જે આપણા છોકરા ફ્રેન્ડ હોય તો ત્યાં મારે, અને પછી ગાળો લખી દે, જે વધારે ક્લોઝ હોય તો પછી તમે ભૂહો શેકો. એ જે છે કે પાટો, એની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસ યુઝ થાય છે. એ પેલા જયારે બાંધે ત્યારે નરમ જ હોય, કારણ કે પાણી નાખીને બાંધવાના છે, નરમ હોય, પણ સમય જતા એ ટાઈટ થઈ જાય. જેમ આપણે સિમેન્ટ કેમ થાય, સમય જતા ટાઈટ એમ એ થાય. બેનો એક ડોક્ટરો પાટા બાંધવામાં યુઝ કરે છે, જ્યારે હાડકાને સહી સ્થિતિમાં લાવવા માટે. પછી પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ થાય છે ચોકમાં. આપણે જે બ્લેક બોર્ડ ની અંદર ચોક યુઝ કરીએ, એમાં ચોક પહેલા યુઝ થતો, અત્યારે આવી માર્કર આવી ગયા અથવા ડિજિટલ બોર્ડ આવી ગયા છે, પણ એ ચોક હજી પણ છે. એ ચોકની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસ હોય છે, એમાંથી બને છે. પછી જે રમકડા સજાવટની સામગ્રી બનાવવાના. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ ના રમકડા ક્યાં આવે? POP ના. અને સજાવટની સામગ્રી, તો જ્યારે હમણાં ગણપતિ ઉત્સવ આવે ત્યારે જે ગણપતિ હોય કે નહીં, એને પણ પ્લાસ્ટર ઓફ પેરિસ ના બનાવેલા હોય છે. પછી રમકડા આવે, તો કે રમકડામાં આપણે જોઈએ કે ઓલા બતક ને એવું બધું આવતું, એ પણ પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બને. તમે એના ઉપર પાણી નાખો એટલે પીગળી જાય. પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી યાદ રાખવાનું, રમકડા બને, સજાવટની આઈટમ બને. સજાવટની આઈટમમાં ઘણી વખતે તમે જો બતક ને એવું બધું બનાવેલું હોય, ઘણી વખતે આપણને લાગે કે આ ઝાડના થડ જેવું કંઈક પેઇન્ટિંગ ટાઈપ છે, પણ એ બધી વસ્તુઓ પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બને, ઉપર કલર માર્યા હોય. પછી જે આપણે ગણેશ ચતુર્થી ઉપર ગણેશજીની મૂર્તિ લાવીએ છીએ, તો એ પણ પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનાવવામાં આવે છે. એટલે મૂર્તિઓ, સજાવટ, રમકડા, આ બધી વસ્તુમાં પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે. પછી તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ નો હજી એક ગુણધર્મ છે, એ લીસો, આમ આપણે મેંદાનો લોટ લીસો છે. એને જ્યારે કરીએ તો એ સપાટીને લીસી બનાવવા માટે. ઘણી વખતે જે આપણે પ્લાસ્ટર મારીએ ઘરને, પેલા સિમેન્ટનું મારીએ, એના ઉપર જે વ્હાઈટ કલરની જે ચૂનો આપણે કહીએ લગાવીએ, એટલે આપણા ઘરનું પ્લાસ્ટર લીસું બને. એમાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસ હોય છે, લીસું બનાવવા. એટલે એનું કામ છે સપાટીને લીસી બનાવવા માટે. પછી છે, હવે મેં તમને કીધું પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત બનાવવા માટે. પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત, કે એની અંદર હવા ના જાય એવા બનાવવા માટે. હવે આ કઈ રીતે થાય? તો કે જ્યારે
આપણી પાસે પ્રયોગશાળાની અંદર સાધન છે, સપોઝ કે તમે સમજી લો કે ભાઈ 20 કસનળી છે, એને એક બોક્સમાં મેકી, પ્લાસ્ટિકના બોક્સમાં, પ્લાસ્ટિકનું બોક્સ છે, તો શું એમ કે ભાઈ ઈ કસનળી એ બોક્સ ની અંદર હવા નહીં જાય, એની અંદર ક્યાંક ને કે ભલે તમે ઢાંકણું દઈ દીધું પણ હવા તો જવાની છે. પ્લાસ્ટિક ઓફ પેરિસ કેવું છે, પેલા પાવડર હોય છે, પાણી નાખ્યો તમે અંદર, એટલે એ આપણે સિમેન્ટ નો એનો કેમ આમ કે ગારો બને, એમ ગારો ટાઈપ બની જાય, બની ગયું. તમે એ જે બોક્સ છે કે જેની અંદર કસનળી છે, આ એનું ઢાંકણું છે, અહીંયા આમ, અહીંયાથી પણ હવા જશે, અહીંયાથી જશે, એમ આખી કિનારીએ જ જશે. આખી કિનારી ઉપર તમે એને ખાલી થોડો ચાંદી દો, થોડું એનું લીપણ કરી દો, એટલે એ થોડા સમયમાં સખત થઈ જશે. સખત થઈ જશે એટલે હવાની અવર જવર બંધ કરી દેશે. તો શું થયું, મેં તમને ઉદાહરણ આપ્યું, પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત કરવા માટે, એટલે કે ભાઈ પેકિંગ કરવા માટે ટૂંકમાં આ રીતે તમારે એને યાદ રાખવાનું છે. પછી તો એના ઉપયોગો શું આવ્યા, તો કે ભાઈ એક ડોક્ટર ક્યાં કરે, હાડકાને હરખા કરવા, પટ્ટા બાંધવામાં. બીજું ચોકમાં, આપણે ભણીએ છીએ બ્લેકબોર્ડમાં ચોક યુઝ થાય એમાં. ત્રીજું ક્યાં છે, તો ભાઈ એ રમકડા બનાવવામાં થાય, સજાવટના સામાનમાં થાય, મૂર્તિઓ બનાવવામાં એનો ઉપયોગ થાય. ચોથું શું થાય, પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત કરવા માટે. અને પાંચમું છે કે જે કોઈ પણ સપાટી છે એને લીસી કરવા માટે. રેડી. હવે આગળ છે પ્લાસ્ટર ઓફ પેરિસના ગુણધર્મો. તો કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, એના ગુણધર્મો શું છે, એસિડ બેઝ માં હતા ને ખાટા ને તુરા ને, આના કઈ ગુણધર્મો છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે, તેમાં પાણી ઉમેરતા ફરીથી સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. શું થાય છે એનો ગુણધર્મ, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. હવે આપણે પાણી ઉમેર્યું તો એ શું કરશે, પાણી ઉમેરવું, પાણી આપણે દોઢ જ ઉમેરીએ, અહીંયા આપણે સમીકરણ એટલે જીપ્સમ કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O. રેડી. જીપ્સમમાં ફેરવાઈ જાય છે. આ જીપ્સમ થી એનો ગુણધર્મ છે. શું, પેલા એ પાવડર ફોર્મ છે, તમને કેમ કીધું પાવડર છે, પાણી નાખ્યું એટલે જીપ્સમના ફોર્મમાં. જીપ્સમ કેમ હોય, સખત હોય, અને પાણી એડ કરતા એ જીપ્સમમાં બની ગયો. રેડી. એટલે હવે આની સાથે આપણે જીપ્સમ, પ્લાસ્ટર ઓફ પેરિસ, આ બધું હું આશા રાખું તમે સમજી ગયા છો. ક્યાંય ના સમજાણું હોય તો પૂછી શકો છો. પ્લાસ્ટર ઓફ પેરિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ ભાગમાં જેટલા આપણે કર્યા છે ને ઇમ્પોર્ટન્ટ છે, તમારા જીવનમાં તે પરીક્ષામાં તે બે જગ્યાએ વધારે આનું મહત્વ છે. હવે આની સાથે આપણું ચેપ્ટર 2 પૂરું થાય છે. કોઈને ક્યાંય પણ ડાઉટ હોય કોમેન્ટમાં તમે જરૂરથી કહી શકો છો. મેં તમને એક વચ્ચે કીધું હતું જીપ્સમ ને આપણે ક્યાં નાખતા હતા જમીનમાં, એસિડિક થઈ ગઈ હોય તો બેઝિક કરવા, બેસિડિક કે ભાઈ બેઝિક થઈ ગઈ હોય તો એસિડિક કરવા, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. એ તમારું હોમવર્ક છે. પછી આગળની વાત એ છે કે આપણે જે અત્યારે ભણ્યા છીએ આની અંદરથી મેં તમને કીધું કે આનું સૂત્ર યાદ રાખજો, એ યાદ આપણે રાખવાનું છે. તમને ના યાદ રહેતું હોય તમે મને ટ્રીક પૂછજો, હું તમને કહીશ. મેં તમને વાતમાં કીધી છે, આગળમાં પણ હું તમને હેલ્પ કરીશ. અને વિડીયો સારો લાગે આવા નવા વિડીયો તમારે જોવા જે તમારા જીવન માટે પણ ઉપયોગી છે, ખાલી ભણવા માટે નથી. મેં તમને કેમ કીધું કે આ મૂર્તિ બને છે, આપણે જ્યાં કે પણ પ્લાસ્ટર કરીએ છીએ, આવા મેં ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. ભજીયા બને છે તો ત્યાં કયો કોન્સેપ્ટ કામ કરે છે, પોચા બનાવવા. પાવમાં કયો કોન્સેપ્ટ કામ કરે છે, એવું નથી ખાલી પરીક્ષા માટે જ છે. તમારે ભજીયા બનાવતા હોય ત્યારે તમને કહો કે એ બહુ કઠણ બની ગયા, એને મારે પોચા બનાવવા છે, તો ત્યારે તમે કહીએ થોડોક સોડા નાખી દે એટલે તારે જો હમણાં ભજીયું પોચું મળે બનવા. પછી વધારે સોડા નાખી દે પછી તેલ મળે પીવા, એટલે એનું પણ માપ હોય કે ભાઈ એની વાત છે. અતિ સર્વત્ર વર્જયત, અતિનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. એટલે એમાં પણ અહીંયા પણ હું તમને કહું છું તમારે અતિનો ત્યાગ કરવો જોઈએ, વર્જયત ત્યાગ કરવો જોઈએ. રેડી. એટલે ત્યારે બધી જગ્યાએ બધું માપનું સારું લાગે. એમ અહીંયા પણ તમને કહું છું કે આ સમીકરણો તમે યાદ રાખી લેજો, એના માટેના અણુસૂત્રો યાદ રાખી લેજો. તમારા માટે ઈઝી છે, મારા માટે પણ ઈઝી છે, કોઈ પણના માટે ઈઝી છે. હવે તમને જે આ ભણાવું છું એ ગમે છે, આવા નવા વિડીયો બીજા જોતા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં એક બેલ આઇકન હશે એને દબાવી દેજો, એટલે જેવો વિડીયો અપલોડ થાય ને તમારા નોટિફિકેશન આવી જાય, તમે જોઈ લો. રેડી. સારું, ચાલો આ સાથે અસ્તુ. આગળનો આપણો જે કાંઈ પણ ચેપ્ટર આવશે એ આવશે ચેપ્ટર 5. રેડી. ચાલો.